જય માતાજી ને હર હર મહાદેવ બધા મિત્રોને મિત્રો આજે આપણે જવાનું છે પોરબંદર આપણે જઈ રહ્યા છીએ મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો હર્ષદ માતાજીના કોયલા ડુંગરના દર્શન થઈ રહ્યા છે તો વિડીયો છેલ્લે સુધી જોજો અને આગળ જોતા રહેજો મિત્રો પછી આપણે આવી ગયા છીએ પોરબંદર। જય શ્રી રામ ભાઈ। મિત્રો પોરબંદરમાં આની દુકાન બહુ વખણાવશે અને આનો શેરડીનો રસ પણ બહુ સારો હોય છે અને મિત્રો તમે એકવાર આવજો અને જરૂર મુલાકાત લેજો। પોરબંદર દીપા સામે જ આવેલું છે આની દુકાન અને જોઈ શકો છો કેવો સારો છે આનો રસ અને શેરડીનો રસ પણ એકદમ સરસ છે। તો પછી મિત્રો આપણે આવી ગયા હતા સિકોતર ધામ હર્ષદ ખાતે આવેલું છે માં સિકોતરનું ધામ। એવી માં દુખિયાની બેલી અને દુઃખ હરનારી માં સિકોતર અને રાજ કરનારી માં સિકોતર, જે દુખિયા તેના નમન કરે અને તેના દુઃખ હરી લે એવી માં સિકોતર। અને આપણે મિત્રો યુટ્યુબ દ્વારા કાયમી આપણે દર્શન કરાવીએ અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય સિકોતરમાં, જય સિકોતરમાં, જય સિકોતરમાં અને વહાણવટી માં સિકોતર એવી રક્ષા કરજો માં સિકોતર। હવે અમારા દરેક ભાવિ ભક્તોને દુઃખ હરજો માં સિકોતર। દુનિયા જેને આશિક કહે છે ને એને સાહેબ એ તો ખરેખર સિકોતર માના સેવક છે, જેના પર માં સિકોતરની મહેર હોય અને જ્યાં મહંત શ્રી અમિતગીરી બાપુ જેવા ગુરુઓનો સાથ હોય પછી આ જગતમાં કોઈની તાકાત નથી કે આપણો વાળ પણ વાંકો કરી શકે, કારણ કે અમારો વિશ્વાસ પણ માં છે અને અમારો વિશ્વાસ પણ માં છે। અને જય સિકોતરમાં, જય સિકોતર માના। આજે સવારે માના ધામમાં જઈને દર્શન કર્યા અને માનું મુખડું જોઈને જાણે આખા વર્ષનો થાક ઉતરી ગયો। માના આશીર્વાદ લઈને સીધા આવ્યા ખેતરે। સિઝન ભલે ગમે તેવી રહી હોય પણ માની દયાથી આપણું જીરું સોના જેવું પાક્યું છે અને મહેનત તો ઘણી કરી હતી પણ આજે તો મહેનતનો રંગ લાવ્યો। જીરુનો વાઢ આખરે વઢાઈ ગયો અને તમે જોઈ શકો છો ખેતર હવે સાવ કૂબા થઈ ગયા અને ઠેર ઠેર કૂબા કરી નાખ્યા છે અને ખેતરના કૂબા પાસે લોકો કહે છે કે હતા કે આ વર્ષે શું થશે, પણ ભલા માણસ જેની માથે સિકોતર માનો હાથ હોય એને મહંતશ્રી અમિતગીરી બાપુનો આશીર્વાદ હોય એને જીરુનો ભાવની કે પાકની ચિંતા કરવાની કોઈ જરૂર નથી। ખેતરમાં હવે બધું કામ પતી ગયું છે, હવે બસ માની દયા અને આપણી મોજ। માટી સાથે તો આ નાતો અને પરસેવાની આ કમાણી બીજી દુનિયામાં જોઈ પણ નહીં। જોઈ પણ શું, ખેતર ખાલી થઈ ગયું પણ મન ભરાઈ ગયું, કામ પૂરું થઈ ગયું, થોડો આરામ અને પછી મિત્રો પછી આપણે થોડીવાર બોર વીણવા આવી ગયા અને આ દેશી બોર અને ચણિયા બોર ખાવાની કંઈક મજા જ અલગ હોય। અને મિત્રો તમે જોઈ શકો છો કેવા બોર છે અને મિત્રો આ આપણી વાવ છે અને મિત્રો અત્યારે આ વાવ આખી ભરાઈ ગઈ અને મિત્રો તમે જોઈ લ્યો અને આખી ભરાઈ ગઈ વાવ અને મીઠું પાણી છે તમે જોઈ શકો છો। જય માતાજી ને હર હર મહાદેવ। મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો શેર તો જરૂર કરજો। જય દ્વારકાધીશ, જય માતાજી ને હર હર મહાદેવ।